મારો સવાલ છે સાયક્રાટિક, સાયકોલોજિસ્ટ, ઓનલાઈન મેન્ટલ કોચ, આ બધામાં શું તફાવત છે અને મારે મેન્ટલ પ્રોબ્લેમ હોય તો મારે કોને બતાવવું? આ ત્રણેય વ્યક્તિ તદ્દન અલગ અલગ જોબ્સ કરી રહ્યા છે. સાયકેટ્રિસ્ટ જે છે એ એક MBBS ડૉક્ટર જેણે પછી પોસ્ટ ગ્રેજ્યુએશન મનોચિકિત્સામાં કરેલું, એટલે કુલ આમ જોવા જઈએ તો એ લોકોનો 10 વર્ષનો ભણતરનો સમય હોય છે. સાયકોલોજીસ્ટ મનોવિજ્ઞાનની ડિગ્રી પ્રાપ્ત કરેલા હોય છે, તે ખાલી થેરાપી અને કાઉન્સેલિંગ કરતા હોય છે, જ્યારે સાયકેટ્રિસ્ટ તમારા શારીરિક અને માનસિક રોગોની સારવાર માટે ટ્રેન થયેલા હોય છે અને દવાઓ તમને લખી શકે છે, દવાઓ આપી શકે છે. મેન્ટલ હેલ્થ કોચ એ એમના પર્સનલ અનુભવ કે શોર્ટ સમયની તાલીમથી એ લોકો જે કંઈ પણ અનુભવ કર્યો હોય કે શીખેલા હોય એનાથી તમને ખાલી ગાઈડન્સ આપી શકે. તમારી જો તકલીફ થોડી ગંભીર હોય, જેમ કે લાંબા સમયથી ઉદાસીનતા રહેવી કે ઊંઘ ને ભૂખના લાંબા સમયથી તકલીફ રહેવા, તો સાયકેટ્રિસ્ટને જરૂર મળવું જ જોઈએ. અને હળવી તકલીફ હોય, ખાલી વિચારવાયું હળવા રહેતા હોય પણ બાકી જીવન જીવવામાં તકલીફ ન હોય, તો સાયકોલોજિસ્ટને તમે મળી શકો.